નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણ સેમ 2માં પાઠ 18 હવે અમે ક્યાં જઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે મારી સાથે સ્વતિપથી પૂછતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ, એવી તમને બધાને શુભેચ્છા. પહેલો પ્રશ્ન ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું, અનુજને પોતાનું કામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? તેમાં આવશે સી, નદી પર બંધ બાંધવાનો હોવાથી. બીજું, અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? એમાં આવશે ડી, ટ્રેનનો. ત્રીજું, અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? તો એમાં આવશે એ, માટીના અને વાંસના ઘડા બનાવવાનું. ચોથું, ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? તેમાં આવશે ડી, ગામ છોડી શહેર જવું. પાંચમું, ખેડી ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? તેમાં આવશે ડી, નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. છઠ્ઠું, નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? તેમાં આવશે સી, ગામ અને જમીન છોડીને જવું પડશે. સાતમું, ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? તેમાં આવશે એ, સિંદુરીમાં. આઠમું, સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેની મજાક ઉડાવતા હતા? તેમાં આવશે બી, વણવણોતરિયા મહેમાન. ચલો પછી છે ખાલી જગ્યા. ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં પૂરો વિદ્યાર્થી મિત્રો માછલી. બીજીમાં આવશે ભીડ. ત્રીજીમાં આવશે પર્વતો. ચોથીમાં આવશે કલરો. પાંચમીમાં આવશે વાંસ. છઠ્ઠીમાં આવશે પરિવાર. સાતમીમાં આવશે બંધ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ખરા ખોટા વિધાનો. ચાલો, પહેલું છે સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું અને સાતમું સાચું. પછી છે જોડકા. જોડકા જુઓ, પહેલાના સામે ત્રીજું, બીજાના સામે પહેલું, ત્રીજાના સામે પાંચમું અને ચોથાના સામે બીજું. હવે છે એક બે વાક્યોમાં સવાલ જવાબ લખો. પહેલો પ્રશ્ન છે ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે? તો લખો, ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે. બીજું, અનુજ અને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા? તો લખો, અનુજ અને તેના મિત્રો જંગલમાંથી ફળો, મૂળ, સૂકા લાકડા અને ઔષધિઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા. ત્રીજું, ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી શું ખરીદતા હતા? તો લખો, ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળતા પૈસામાંથી મીઠું, તેલ, ચોખા, કપડાં વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હતા. ચોથું, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? તો લખો, અનુજના ગામમાં ખેડીમાં વહેતી નદીઓના ખળખળ અવાજ, પાંદડાઓના ખડખડાટ, પક્ષીઓના કલરવ વગેરે જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. પછીનો પ્રશ્ન પાંચમો, નદી પર મોટો બંધ બાંધવા શું કરવું પડે? તો લખો, નદી પર મોટા બંધ બાંધવા માટે નદીનો પ્રવાહ રોકવા માટે કોન્ક્રીટની મોટી અને મજબૂત દિવાલ બનાવવી પડે. છઠ્ઠું, અનુજને મુંબઈમાં મળતા પૈસા શામાં વપરાતા હતા? તો લખો, અનુજને મુંબઈમાં મળતા પૈસા પૂરતા ન હતા. તે પૈસા ખાવામાં, દવામાં, બાળકોની ફીમાં, ઘરનું ભાડું ચૂકવવામાં, પાણી ખરીદવામાં વપરાતા હતા. સાતમું, તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તો લખો, તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ગામના લોકોને શી અસર થાય? તો લખો, નદી પર મોટો બંધ બાંધવાથી નજીકના ઘણા ગામના લોકોના વિસ્તાર પાણીની અંદર ડૂબી જવાથી ગામના લોકોને ગામ અને જમીન છોડીને જવું પડે. બીજું, તમે કેવી રીતે કહી શકો કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું? તો લખો, અનુજના ગામના લોકો એક પરિવારને સંપીને રહેતા, સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા, વડીલો લગ્નો ગોઠવતા અને ઝઘડા ઉકેલતા. આમ કહી શકાય કે અનુજનું ખેડી ગામ એક પરિવાર હતું. ત્રીજું, ગામમાં રહેતા લોકોએ શા માટે મોટા શહેરોમાં જવું પડે? તો લખો, અનુજના કુટુંબના જેવા લોકો ધંધો રોજગાર મેળવવા, ઉજ્જવળ ભવિષ્ય માટે, લોકોને સારું શિક્ષણ આપવા અને સુખ સગવડવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરોમાં આવવું પડે છે. ચોથું, ખેડી ગામની શાળા અને સિંદુરી ગામની શાળામાં અનુજ શું તફાવત જુએ છે? તો લખો,
સિંદુરી ગામમાં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ તેવી સંભાળ જોવી ન મળી. બાળકોએ નવી ભાષા ભણાવવા પણ મુશ્કેલીઓ પડતી. આમ શિક્ષણ અને વલણની બાબતમાં ખેડીની શાળા ઘણી સારી હતી. આ તફાવત જોવા મળી. પાછું ખેડી ગામના લોકો શું શીખતા હતા? તો લોકો ખેડી ગામમાં બાળકો વડીલો સાથે કામ કરતા ઘણી વસ્તુઓ શીખતા, જેવી કે નૃત્ય કરવાનું, ઢોલ વગાડવાનું, વાંસળી વગાડવાનું, માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખવાનું અને અવાજની નકલ કરવાનું વગેરે શીખતા હતા. 6. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તો લોકો હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીવળીને રહેવાનું, વડીલોને સન્માન આપવાનું, તેમની સેવા કરવી, બતાવેલા કામ કરવા, પોતાના કામમાં ચોકસાઈ રાખવી, મદદરૂપ થવું, સારું આચરણ કરવું વગેરે શીખો. 7મો પ્રશ્ન છે, જુઓ. અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કે અનુજના ગામના લોકો બાળપણથી જ ગામ અને જંગલમાં રહેવા આવ્યા છે, ત્યાં મોટા થયા. તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. તેથી ઘણા લોકો જમીન અને જંગલ છોડી જવા સહમત ન હતા. 8મું, જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? તો ત્યાંના લોકોના ઘર, ગામ અને જમીન ડૂબી જાય, તેથી તેમને ઘર છોડી દેવું પડે. લોકોની આજીવિકા છીનવાઈ જાય, તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે. નવી જગ્યાએ ફરી ઘર બનાવવું પડે છે અને બધું નવેસરથી ચાલુ કરવું પડે છે. અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં રહેવું પડે છે. સગા સંબંધીઓ વેરવિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા ભાંગી પડે છે. 9મું, સરકારી કર્મચારીઓ ખેડી ગામની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે શું કર્યું? તેમણે સભામાં ગામના લોકોને શું કહ્યું? તો સરકારી કર્મચારીઓ ખેડી ગામની મુલાકાતે આવ્યા અને સભા બોલાવી. તેમણે નદી, ખેતરો, જંગલો અને ઘરોના લંબાઈ અને પહોળાઈની માપ લીધા. તેમણે સભામાં કહ્યું, નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. તેમના માટે શાળા, હોસ્પિટલ, વીજળી, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા નદીના બીજા કિનારે કરવામાં આવશે. હવે છે પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં જુઓ, પહેલું, અનુજને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? લખો. અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું, એવું સિંદુરીમાં જોવા ન મળ્યું. ત્યાં વીજળી હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી. વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતો, પરંતુ પાણી ન હતું. તેણે વિચાર્યું હતું કે સુખ સગવડવાળું ઘર હશે, પરંતુ પતરાના છાપરાવાળું એક જ રૂમ હતું. ત્યાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. બીમાર પડે તો સારવાર માટે હોસ્પિટલ ન હતી, પરંતુ ડૉક્ટર ન હતા. શાળા હતી, પરંતુ શિક્ષકો ન હતા. આમ આ તફાવત જોવા મળ્યું. બીજું, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, તો શું મુંબઈ તેવું હતું? તો જવાબ લખીએ. અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે સિંદુરીમાં વણનોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારી શાળામાં મોકલવાનું, સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી, પરંતુ મુંબઈમાં આ સરળ ન હતું. આમ અનુજની કલ્પના જેવું મુંબઈ ન મળ્યું. હવે જોઈએ ત્રીજું, પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? લખો. પેલું, રહેઠાણ શોધવાની મથામણ કરી. બીજું, નવી જગ્યાએ મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવવું પડે. ત્રીજું, નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે. ચોથું, બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી પડે. પાંચમું, નવા પાડોશી સાથે સુમેળ સાધવા પરિચય કરાવવા પડે. છઠ્ઠું, નવી જગ્યાએ ને પોતાની કહી શકાય એવા સગા સંબંધીઓ ન હોવાથી આત્મીયતાનો અભાવ જણાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવૃત્તિઓ છે. ઘર અને ઘરની વસ્તુઓ બનાવતા હોય તેવા કારીગરના ચિત્રો જોડાડી તેમના નામ લખવાના છે. ચાલો આગળ જોઈએ. ચાલો હવે પ્રવૃત્તિમાં છેલ્લો પ્રશ્ન જોઈએ. વિકલ્પ લખીએ. વિસ્થાપિત થતા કુટુંબને શી મુશ્કેલીઓ પડે છે? તો એમાં લખો ડી, ઉપરની ત્રણેય બાબતોની. બીજું, વણનોતરિયા મહેમાનનો શો અર્થ થાય છે? તેમાં લખો બી, બોલાયા વગર કોઈના ત્યાં જવું. ત્રીજું, ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓને શું કરતા હતા? તેમાં લખો સી, વેચી મેળવતા હતા. ચોથું, અનુજે ખેડી ગામ છોડીને ક્યાં સ્થળાંતર કર્યું? તેમાં લખો સી, સિંદુરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.